રાજકોટની આજી ડેમ ચોકડી પાસે મોડી રાત્રે ખાનગી બસ પર પથ્થરમારો, મુસાફરોમાં ભયનો માહોલ। રાજકોટ શહેરમાં આજી ડેમ ચોકડી નજીક ફરી એકવાર ખાનગી મુસાફર બસને નિશાન બનાવીને પથ્થરમારાની ઘટના સામે આવી છે। મોડી રાત્રિના લગભગ 2:30 થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ટિખળખોરો દ્વારા પસાર થતી ખાનગી બસ ઉપર પથ્થરનો ઘા કરવામાં આવ્યો હતો। આ ઘટનાને કારણે બસના કાચને નુકસાન પહોંચ્યું હતું ને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો। સદભાગ્યા હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મુસાફરી કરી રહેલા લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત વિગતો મુજબ આ વિસ્તારમાં ખાનગી બસો પર પથ્થરમારો થવાથી આ પ્રથમ ઘટના નથી। અગાઉ પણ આ માર્ગ પર રાત્રિના સમયે ટિખળખોરો દ્વારા બસોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ બની ચૂકી છે, જેના પગલે ખાનગી બસ સંચાલકોએ આ અંગે પોલીસને રજૂઆત પણ કરી હતી। સતત બનતી આવી ઘટનાઓ દર્શાવે છે કે ચોક્કસ તત્વો સક્રિય છે, જેઓ જાહેર પરિવહનને લક્ષ્ય બનાવી રહ્યા છે। રાત્રિના સમયે આ સ્થળે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હોવાને કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે। આ પથ્થરમારાની ઘટના બાદ બસ સંચાલકો દ્વારા ફરી એકવાર પોલીસ તંત્ર સમક્ષ કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે। તેમની માંગ છે કે આજી ડેમ ચોકડી આસપાસના વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને આવા અસામાજિક કૃત્યો કરનારા તત્વોને શોધી તેમની સામે કાયદેસરના સખત પગલાં લેવામાં આવે, જેથી મુસાફરો અને તેમના વાહનોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે।